તો ભાઈ કેમ છો બધા મજામાં? ને હું છું સાગર ને આપણે આવી ગયા છે અત્યારે ગોવામાં. અને ગોવામાં જો હું તમને બતાવું અત્યારે રૂમ ટૂર કરાવવાનો છું. તો જો ભાઈ આજે એક તો ધર્મરાજભાઈ હાઈ કરી દો, ગુડ મોર્નિંગ કહી દો. ગુડ મોર્નિંગ. આપણે ક્યાં આવ્યા છીએ? આપણે ક્યાં આવ્યા છીએ? ક્યાં આવ્યા છીએ? ગોવામાં ઘર લીધું. ગોવામાં ઘર લીધું છે. ઘર તો બતાવો, હાલો મને તમારું ઘર બતાવો ને ભાઈ. કયું ઘર છે તમારું ભાઈ? ગોવા. આ ઘર છે તમારું? ક્યાં શું છે બધું? અરે વાહ, હું ઉપર લાઈટ આવી છે મસ્તીની. વાવ. તો ભાઈ અમે કરેલું છે એરબીએનબી અને જોવો છે આ રીતે બેડ છે. આજે બીજો દિવસ છે, કાલે થાક્યા હતા એટલે ટાઈમ નથી મળ્યો. તો ઇન્ટિરિયર તમે જુઓ, એર કન્ડિશનર છે, એક ફ્રીજ છે અને અહીંયા વોશરૂમ છે. વોશરૂમ પણ સારું છે કહેવાય. અને અહીંયા કિચન પણ આપેલું છે, ફિલ્ટર છે, વોટર ફિલ્ટર. અને જુઓ તમે અહીંયા વોશ બેસિન છે. અને અમે જો નાસ્તો કર્યો સવારે બનાવ્યા હતા પરોઠા, કેમ કે આપણે છીએ ગુજરાતી તો આપણને બહારનો નાસ્તો બહુ ઓછો ભાવે, એટલે સવારે જો મસ્ત પરોઠા બનાવ્યા હતા. જો ફ્રીજ છે અહીંયા, અને અહીંયા છે ગેલેરી. જો એક ટેબલ આપેલું છે અને જો તમને ગેલેરી બતાવી દઉં તો ભાઈ જો આવી છે કંઈક ગેલેરી અને ગેલેરીનો વ્યૂ. તો એમાં સામે સ્વિમિંગ પુલ છે અને પાછળ પણ એક સ્વિમિંગ પુલ છે, એ પણ તમને નીચે બતાવીશ. અને અમે જે રોકાણા છીએ ને એ છે સન એન્ડ સેન્ડ એપાર્ટમેન્ટ, અને સામે જો ફોર્ચ્યુન હોટલ છે. જસ્ટ છે કેન્ડલિમમાં, અને કલાંગરથી થોડાક આગળ આવો એટલે કેન્ડલિમમાં છે. અને બીચ એરિયા તમે ટુ વ્હીલમાં જાઓ તો 5 મિનિટની અંદર પહોંચી જાઓ, અને બાકી જો વોક કરીને જાઓ તો 10 થી 15 મિનિટ જેવું થાય વોક કરતાં. અને જો નેચર પણ એક નંબર મસ્ત છે, મસ્ત ઝાડવા ફૂલ અને મસ્ત એવી નાળિયેરી પણ અહીંયા છે. અને ભાઈ ધમુભાઈ જો અત્યારે મોજ કરે છે, એન્જોય કરે છે. ને ભાઈ જો ભાઈ આવો કંઈક એરિયા છે. અહીંયા સ્વિમિંગ પુલ છે, 10 વાગ્યા પછી એમનું ચાલુ થાય છે. 10 વાગ્યા પછી તમે યુઝ કરી શકો છો. અને અહીંયા મોર પણ જોવા મળે છે અને હંસ પણ જોવા મળે છે. તો એક નેચરલ જે ગમતું હોય એના માટે બેસ્ટ છે. બાકી તમને રૂમ ટૂર હજી કરાવી દઉં. જો તમને બ્લિંકિટ હાલે છે, બ્લિંકિટથી જો ભાઈ ફ્રૂટ થોડુંક મગાવી લીધું, અને ફ્રૂટ ધર્મરાજને ખાવા માટે. અને હેલ્મેટ ફરજિયાત છે અહીંયા તમે ટુ વ્હીલ રેન્ટ ઉપર લેતા હોય તો. અને બાકી જો અહીંયા કબર્ડ છે આ રીતે, અને અમારા બેગ મૂકવાનો હજી ટાઈમ નથી મળ્યો. અને જો અત્યારે કબર્ડ છે, ટાવલ ને સોપ એ આ લોકો પ્રોવાઈડ કરે છે. મેં એરબીએનબી કરેલું છે અહીંયા, તો કેમ કે ચાઇલ્ડ છે તો ખાસ કરીને રસોઈનું થોડુંક ઇસ્યુ આપણે ગુજરાતીને વધારે થાય, તો એના માટે અહીંયા મેં એરબીએનબી કરેલું હતું. અને તમારે કઈ રીતે કરવું શું છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બાકી જો ઇન્સ્ટાગ્રામમાં અમને ડીએમ કરી દેજો કે ભાઈ કઈ રીતે ત્યાં રૂમ અવેલેબલ કરવો. આ રૂમની પ્રાઇસ તમને થોડીક મસ્ત લાગશે, કેમ કે આ રૂમની પ્રાઇસ છે પર ડે 1000 રૂપીસ, અને ઓલમોસ્ટ 2 જણા માટે છે. એટલે કપલ હોય, નાનું ચાઇલ્ડ હોય તો એના માટે બેસ્ટ છે. અને સેમ ટુ સેમ છે 1500 રૂપિયામાં, એમાં તમે 3 થી 4 જણા પણ રહી શકો છો. તો ભાઈ જો આવું ઇન્ટિરિયર છે. અને ભાઈ એર કન્ડિશનર મસ્ત છે ભાઈ, રાત્રે અરાઉન્ડ ફૂલ કુલિંગ થઈ જાય છે. અને બસ બાકી કેવું કાંઈ કોમેન્ટ કરી દેજો શું બાકી દેખાડું, તો એના માટે કોમેન્ટ કરી દેજો, તો એના વિશે પણ એક વિડીયો ઉતાર લઈશ. તો બધાને હર હર મહાદેવ મિત્રો. આવું છે એન્ટ્રન્સ. અમે લિફ્ટમાંથી જસ્ટ હજી નીકળ્યા. જો અહીંયા સ્વિમિંગ પુલ છે, ચિલ્ડ્રન સ્વિમિંગ પુલ છે, અને બહુ મસ્ત છે. તમુભાઈ હતા આમાં નાઈ કરી લીધી સવારના ઉઠી. તમુભાઈ નાઈ કરવાની મજા આવી તમને? કેવી નાઈ કરી હતી? જાજી બધી નાઈ કરી લીધી. જો આવું છે. અને મસ્ત એવો જો ભાઈ આવી રીતના છે. ફોરેનર્સ પણ અહીંયા જોવા મળશે જો તમને છે જો. અને ભાઈ આવી રીતના કંઈક એનો વ્યૂ છે. અને જસ્ટ આટલું છે ઉપર. અને બાકી જણાવો, બીજો સ્વિમિંગ પુલ પણ આગળ છે, એ પણ બતાવીશ તમને હું. ધર્મરાજા તમારી થારે ભાઈ, હે તમે લીધી છે? હવે અમે આવ્યા હતા અત્યારે મહાદેવનું મંદિર અહીંયા જોઈ ગયા. તો મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. એનું જો રૂફટોપ જો શિવલિંગ ટાઈપ આપેલું છે આખું, અને મંદિરની ડિઝાઇન જો આખી શિવલિંગ ટાઈપ બનાવેલી છે. અહીંયા કુંડ પણ છે, બટ આઈ ડોન્ટ નો શેનો છે કુંડ. આ રોડ છે સિંકવી કરીને છે કંઈક, ત્યાં જવાનું છે. ને અહીંયા નેચર જુઓ તમે ખાલી. શ્રી ધાગરેશ્વર દેવસ્થાન, ધાગરેશ્વર મંદિર છે ભાઈ અહીંયા.